નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડેમીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો એમાં આગળ આપણે અભ્યાસ શરૂ કરીશું. ઓકે, ચલો ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો. આગળનો ટોપિક લઈએ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. ટૂંકમાં ન્યૂટનના નિયમો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌપ્રથમ થોડો ઇતિહાસ લઈએ કે ન્યૂટન જે છે એના ગતિના નિયમો પાછળનો કંઈક નાનો મસ્તો શોર્ટ એન્ડ સ્વીટ ઇતિહાસ છે. પહેલાં તો 1642 એ વિજ્ઞાન જગતની બહુ મહત્વની બરાબર સાલ કહેવાય કે જેમાં એક વૈજ્ઞાનિક ગેલિલિયો એનું અવસાન થયું, મૃત્યુ થયું અને બરાબર વિશ્વને બીજો વૈજ્ઞાનિક ન્યૂટન મળ્યો. એટલે ન્યૂટનનો જન્મ બરાબર અને ગેલિલિયો જે છે એનું મૃત્યુ આ બંને એક જ સાલમાં થયું કે વિશ્વએ એક વૈજ્ઞાનિકને ખોયો અને બીજા વૈજ્ઞાનિકને મેળવ્યો. બરાબર, 1642 એ જે વિજ્ઞાન છે એમાં સૌથી મહત્વની આ સાલ કહેવાય. બરાબર, ગેલિલિયો વિશે આપણે જાણીએ છીએ કે એણે જે સાદો અને ક્રાંતિકારી જેનો વિચાર હતો, સાદો અને જે ક્રાંતિકારી એને સૂચન કર્યું. બરાબર, એ સૂચનને એરિસ્ટોટલિયન યંત્રશાસ્ત્ર એની વિચારધારાને નાબૂદ કરી. કે આપણે ભણી ગયા કે એરિસ્ટોટલ એવું કીધું કે કોઈ પણ પદાર્થ છે એને અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ લગાડવું પડે. પણ ગેલિલિયોએ પોતે પ્રયોગો કર્યા અને એના પરથી એણે એવું કીધું કે પદાર્થને અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર નથી. બાહ્ય બળ શું કામ લગાડવું પડે છે? કારણ કે ઘર્ષણ બળ છે એને કારણે બાહ્ય બળ લગાડવું પડે છે, જેથી પરિણામી બળ 0 થાય. તો આમ ન્યૂટનનું જે ગેલિલિયોનું જે સાદું અને ક્રાંતિકારી સૂચન હતું એને એરિસ્ટોટલિયન યંત્રશાસ્ત્ર, બરાબર, જે એરિસ્ટોટલે જે ફિઝિક્સ આપ્યું હતું તે એને સદંતર કેવું કર્યું, એને ખોટું પાડ્યું. બરાબર, તો આમ નવું યંત્રશાસ્ત્ર બરાબર વિચારવાની શરૂઆત થઈ. નવા યંત્રશાસ્ત્ર તરફ વૈજ્ઞાનિકો હવે આગળ વધ્યા. તો નવું યંત્રશાસ્ત્ર જે છે એને આગળ વધારવાનું શરૂઆત થાય ગેલિલિયોથી. શરૂઆત ક્યાંથી થાય છે? ગેલિલિયોથી. અને પછી એ યંત્રશાસ્ત્રને આગળ વધારવાનું ભગીરથ કાર્ય. કેવું કાર્ય? ભગીરથ કાર્ય. ભગીરથ એના વિશે તમે જાણતા હશો. બરાબર, ભગીરથ એ કોઈ વૈજ્ઞાનિક નથી, એ પણ હું કહી દઉં. ભગીરથ છે એક રાજા છે. પૃથ્વી પર ગંગાને લાવનાર વ્યક્તિ આ ભગીરથ. તો પૃથ્વી પર ગંગાને લાવનાર જે વ્યક્તિ છે, બરાબર, એવા સ્વરૂપનું એને સમકક્ષ જો કોઈ કાર્ય કરે ને, સમકક્ષ કાર્ય, તો એવા કાર્યને ભગીરથ કાર્ય તરીકે કહેવામાં આવે. બરાબર, કે પૃથ્વી પર ગંગા આવી, પૃથ્વી પર ગંગા જે છે એ આપણે ભગીરથ જે છે એ લાવ્યા, તો એ એક મહાન કાર્ય થયું. તો એને સમકક્ષ જો કાર્ય હોય ને તો એને ભગીરથ કાર્ય કહેવામાં આવે. તો ન્યૂટન છે, ન્યૂટન એણે યંત્રશાસ્ત્ર વિકસાવવાનું એક ભગીરથ કાર્ય કર્યું. તો એવું ભગીરથ કાર્ય બરાબર સર્વકાલીન અને મહાન વૈજ્ઞાનિકોમાંના એક સર આઇઝેક ન્યૂટન ને એકલે હાથે પાર પાડ્યું. એકલે હાથે પાર પાડ્યું એટલે કે આખું યંત્રશાસ્ત્ર ન્યૂટને એકલે હાથે લખ્યું, જેને આપણે ન્યૂટ્રોનિયન યંત્રશાસ્ત્ર કહીએ છીએ. બરાબર, ક્લાસિકલ મિકેનિક્સ પણ એને કહેવામાં આવે. શું કહેવામાં આવે? ક્લાસિકલ મિકેનિક્સ. ક્લાસિકલ એટલે જૂનું. બરાબર, કારણ કે હવે લેટેસ્ટ જે મિકેનિક્સ આવ્યું છે જેને આપણે કહીએ છીએ ક્વોન્ટમ મિકેનિક્સ. તો એની ચર્ચા આપણે 12મા ધોરણમાં કરશું. હમણાં એની ચર્ચા કરવાની નથી, કારણ કે હમણાં આપણે પહેલાં સૌપ્રથમ ન્યૂટ્રોનિયન એટલે ન્યૂટને જે મિકેનિક્સ આપ્યું તે એમાં એવું શું બધું જણાવ્યું છે એની આપણે ચર્ચા કરીશું. પણ આજે નવું યંત્રશાસ્ત્ર છે જે ક્લાસિકલ મિકેનિક્સ છે, ન્યૂટોનિયન મિકેનિક્સ છે, એની શરૂઆત થાય છે ગેલિલિયોના જડત્વના નિયમ પરથી જ. તો
તો ગેલેલિયોનો જે જડત્વનો નિયમ છે એ જડત્વનો નિયમ એટલે જ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે. ગેલેલિયોનો જે જડત્વનો નિયમ છે એ જ શું છે? ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. બરાબર. એટલે ન્યૂટને જે નિયમો આપ્યા એને કંઈ અલગ નામ નથી આપ્યું. એના ન્યૂટનના જે નિયમો છે એને એના નામ પરથી જ કહેવામાં આવે. ન્યૂટનનો પ્રથમ નિયમ, બીજો નિયમ ને ત્રીજો નિયમ. તો જડત્વનો નિયમ એ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે. તો જડત્વના નિયમમાં આપણે એવું ભણી ગયા કે દરેક પદાર્થ પોતાની સ્થિર અથવા ગતિમાન અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને કંઈક કરવાની ફરજ પાડે. આવું આપણે ભણી ગયા કે દરેક પદાર્થ પોતાની સ્થિર અથવા ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એની પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. એટલે સિવાય કે કોઈ બાહ્ય બળ તેને કંઈક કરવાની, એટલે કે ગતિ કરવાની કંઈક ફરજ પાડે ત્યાં સુધી એ બંને સ્થિર હોય. તો સ્થિર એ પદાર્થને ગતિમાન હોય તો તે પદાર્થ કેવો રહીએ? ગતિમાં રહીએ. હવે સ્થિર અવસ્થા આપણે લઈએ અને ગતિમાન અવસ્થા લઈએ. સ્થિર અવસ્થામાં પણ પ્રવેગ 0 છે, ગતિમાન અવસ્થામાં પણ પ્રવેગ 0 છે. અને આ બંને અવસ્થામાં આપણે એવું ભણી ગયા હતા કે નેટ ફોર્સ કેવું છે? 0. એટલે એમ કહી શકીએ જો પદાર્થ પર પરિણામી બાહ્ય બળ 0 હોય તો પદાર્થનો પ્રવેગ 0 હોય છે. અને જો પદાર્થ પર પરિણામી બાહ્ય બળ લાગતું હોય તો પદાર્થનો પ્રવેગ અશૂન્ય હોય છે. જો પદાર્થ પર પરિણામી બાહ્ય બળ પરિણામી બાહ્ય બળ 0 હોય તો પદાર્થનો પ્રવેગ કેવો હોય? 0 હોય છે. અને જો પદાર્થ પર પરિણામી બાહ્ય બળ લાગતું હોય તો પદાર્થનો પ્રવેગ કેવો હોય છે? અશૂન્ય હોય છે. બરાબર. મતલબ કે એવી વાત થાય કે આપણે અત્યાર સુધી આવું ભણી ગયા હતા કે સ્થિર પદાર્થ છે એની પર તમે બળ લગાડો તો એ ગતિમાન થાય, તો એનો પ્રવેગ જે છે એ અશૂન્ય હોય. કે પછી ગતિમાન પદાર્થ હોય એની પર તમે બળ લગાડો તો એ અટકે અથવા તો ધીમો પડે તો એનો પણ પ્રવેગ કેવો હોય? અશૂન્ય હોય. તો ટૂંકમાં આપણે અત્યાર સુધી જડત્વના નિયમમાં કે ગેલેલિયોના નિયમમાં જે ચર્ચા કરી હતી એ જ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર અને ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે. બરાબર. ચલો હવે આ નિયમના વ્યવહારિક ઉપયોગો ની કેટલીક પરિસ્થિતિઓની ચર્ચા કરીએ. વ્યવહારમાં નિયમો કેવી પરિસ્થિતિઓમાં ઉપયોગ થાય છે એની ચર્ચા આપણે કરીએ. હવે સમજો, ધારો કે મારી કોઈ પદાર્થ જે છે એ પદાર્થ પરનું નેટ ફોર્સ 0 છે એવું મને ખબર છે. કોઈ પદાર્થ છે ધારો કે એ પદાર્થ ઉપરનું પરિણામી બાહ્ય બળ 0 છે એવું મને જાણ છે, આ મને ખબર છે કે આવું છે એમ. તો હું ન્યૂટનના પ્રથમ નિયમ પ્રમાણે એવું સ્પષ્ટ કહી શકું કે જો પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ 0 હોય તો સ્પષ્ટ છે કે પદાર્થમાં કેવો હશે? પ્રવેગ કેવો હશે? 0 હશે. તો પદાર્થનો પ્રવેગ કેવો હશે? 0 હશે. તમે ન્યૂટનના પ્રથમ નિયમ પ્રમાણે સ્પષ્ટ આવું કહી શકો કે જો કોઈ પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ 0 હોય તો તે પદાર્થમાં કેવો હશે? પ્રવેગ પણ 0 હશે. દાખલા તરીકે સમજો કે ધારો કે એક અવકાશયાન છે, જે બધા પદાર્થો છે એ પદાર્થોથી દૂર છે. મોટા જે કંઈ પદાર્થો હોય એ પદાર્થોથી દૂર એટલે કે અવકાશમાં છે એમ. અને એના જે રોકેટ એન્જિન જે હોય એ કેવા છે? બંધ છે. જે મોટા પદાર્થો એટલે કે ગ્રહો છે, પૃથ્વી છે એમ, એનાથી બધી કેવું છે? એ દૂર છે. અને એનું રોકેટ જે છે પણ અવકાશયાનમાં કેવું છે? બંધ છે. તો હવે તમે એવું સ્પષ્ટ કહી શકો
એવું તમે સ્પષ્ટ કહી શકો કે આની પર લાગતું પરિણામી બાહ્ય બળ કેવું છે? શૂન્ય. એ અવકાશને તમે જોવો છો, એ જે અવકાશયાન છે તમે એને જોવો છો, તમે એવું સ્પષ્ટ કહી શકો કે એ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ કેવું છે? 0 છે. ખબર પડે? તો એના પરથી તમે એવું તારણ કાઢી શકો કે એનો પ્રવેગ કેવો હશે? શૂન્ય. ખબર પડે? એ અવકાશયાન અવકાશમાં સ્થિર છે તો તમે એવું સ્પષ્ટ કહી શકો કે એની પરના જે પરિણામી બાહ્ય બળ લાગે છે કેવું છે? 0 છે. કે બળ લાગશે કારણ કે ગુરુત્વાકર્ષણ બળ એ સર્વવ્યાપી છે, બધે લાગે, પણ પરિણામી કેવું છે? 0 છે, કારણ કે એ કેવું છે? સ્થિર છે. તો પછી એનો પ્રવેગ પણ કેવો હોય? 0 જ હોય. બરાબર. અને ધારો કે આ અવકાશયાન ગતિ કરતું હોય, તમને એવું દેખાય કે ભાઈ આ ગતિમાન છે, અવકાશયાન છે દૂર, બરાબર, પદાર્થોથી દૂર, અને રોકેટ એન્જિન બંધ હોય તેવું અવકાશયાન છે ગતિ કરે છે, તો તમે પછી એવું અહીંયા સ્પષ્ટ કહી શકો કે જો એ ગતિમાં હોય તો પછી એ અચળ વેગી ગતિ જ કરતું હોય. કેમ? કારણ કે તમને શું ખબર છે? તમને ખબર છે કે એની પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય છે, તમને ખ્યાલ છે જ, આ તમે જાણો જ છો. તો પ્રવેગ 0 છે, તો સ્થિર હશે તો કેવું હશે? સ્થિર રહેશે. અને જો ગતિ કરતું હશે અને બળ 0 હોય તો એનો મતલબ એવો થાય કે એની ગતિ કેવી હશે? અચળ વેગી ગતિ હશે. એટલે તમે એટલું સ્પષ્ટ ખ્યાલ તમને આવી જાય કે જો બળ 0 હોય ને તો 100% પ્રવેગ કેવો હોય? 0 જ હોય. બળ 0 હોય તો 100% પ્રવેગ કેવો હશે? 0 જ છે. ખબર પડે? બરાબર. ચલો સેકન્ડ પોઈન્ટ લઈએ એમાં, કે ધારો કે પ્રારંભમાં તમે કોઈ પદાર્થ પરના જે કંઈ બળો છે એનો તમને ખ્યાલ નથી. કોઈ પદાર્થ છે એના બળ એની પર કેવા લાગે છે એ તમને બળ ખબર નથી, એમ બળ અજ્ઞાત છે. એ પદાર્થની ઉપર બળ લાગે છે કે નથી લાગતા એ તમને કશો ખ્યાલ નથી. પણ તમને એવી ખબર પડી જાય કે એ પદાર્થ જે છે એનો પ્રવેગ શૂન્ય છે. તમને એવી ખબર પડી જાય કે એ પદાર્થ છે એનો પ્રવેગ શૂન્ય છે, મતલબ કે તમને એ પદાર્થની અવસ્થા ખબર પડે. અવસ્થા કઈ અવસ્થા? તો કે ગતિમાન અથવા તો સ્થિર અવસ્થા. જો તમને ખબર પડે તો એના પરથી તમે સ્પષ્ટ એવું કહી શકો ન્યૂટનના પ્રથમ નિયમ પરથી કે એની પરનું પરિણામી બાહ્ય બળ 100% 0 છે જ. શું તમને જાણી ગયા? એ પદાર્થની અવસ્થા ખબર પડે એટલે કે તમે એવું જાણી ગયા કે પ્રવેગ 0 છે, તો તમે એવું સ્પષ્ટ કહી શકો કે પરિણામી બાહ્ય બળ શૂન્ય જ છે. દાખલા તરીકે સમજો કે આ પૃથ્વી પરની આપણે ચર્ચા કરીએ. ધારો કે પૃથ્વી પર કોઈ પણ પદાર્થ હોય, પૃથ્વી પર કોઈ પણ પદાર્થ છે તો એની ઉપર ગુરુત્વાકર્ષણ બળ તો લાગતું જ હોય. પૃથ્વી પર કોઈ પણ પદાર્થ હોય, ગુરુત્વાકર્ષણ બળ 100% લાગે. બોલો ખબર પડે? અને જો પૃથ્વી પર એ પદાર્થ ગતિમાન હોય, ગતિમાન પદાર્થ હોય તો ઘર્ષણ અને શ્યાનતા એ પણ 100% લાગતા હોય. આ 3 વસ્તુ તમને ખબર હોય. ચાલો, પૃથ્વી પર કોઈ પદાર્થ છે તો એક તમને ગુરુત્વાકર્ષણ બળ ખબર હોય, બરાબર, અથવા જો પદાર્થ ગતિમાં હોય તો ઘર્ષણ અથવા તો શ્યાનતા જે છે તમને ખબર હોય. બોલો ખબર પડે? બરાબર. તો પૃથ્વી પરનો કોઈ પણ પદાર્થ ધારો કે સ્થિર કે નિયમિત ગતિ કરતો હોય, બરાબર, તો કોઈ બળ નથી લાગતું એવું નહીં. પૃથ્વી પર કોઈ પદાર્થ ધારો કે સ્થિર છે કે પછી તે નિયમિત ગતિ કરે છે, તો શું કામ? તો કે એની પર કોઈ બળ લાગતું નથી એવું બિલકુલ નથી. બળ તો લાગે જ છે ને, ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, ઘર્ષણ બળ લાગે છે, બળ તો લાગે છે. કોઈ પદાર્થ સ્થિર હોય તો બોલો ગુરુત્વાકર્ષણ બળ તો લાગે છે, ગતિમાન હોય તો ગુરુત્વાકર્ષણ બળ અને ઘર્ષણ બળ બંને લાગે. તો પૃથ્વી પર કોઈ પદાર્થ જો સ્થિર હોય કે નિયમિત ગતિ કરતો હોય તો એવું બિલકુલ નથી કે કોઈ બળ નથી લાગતું. ખરેખર શું છે કે એની પર લાગતા બધા બાહ્ય બળોનું પરિણામી બળ કેવું થાય છે? 0. ખરેખર શું છે? એની પર જેટલા પણ બળો લાગે છે એ બધા બળોનું પરિણામી બળ કેવું થાય? 0 થાય છે. એટલા માટે તે સ્થિર અથવા તો નિયમિત ગતિ કરે છે. એટલે ખબર પડે? તો જો પ્રવેગ તમને ખબર હોય, તમને બળો ખબર નથી, પ્રવેગ ખબર હોય, અવસ્થા ખબર હોય, તમે એવું કહી શકો કે ભાઈ એની પરનું પરિણામી બાહ્ય બળ 0 છે. ક્લિયર? પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ હંમેશા લાગતું હોય. કોઈ પણ પદાર્થ હોય, સ્થિર હોય, ગતિમાં હોય, ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય. ગતિમાન પદાર્થ તો ઘર્ષણ કે શ્યાનતા લાગતું હોય. તો જો પૃથ્વી પરનો કોઈ પદાર્થ સ્થિર કે નિયમિત ગતિ કરતો હોય તો એનું એકમાત્ર કારણ એ કે એની પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 છે, બાકી બળ તો લાગતા જ હોય.
દાખલા તરીકે સમજો, બીજું ઉદાહરણ તમને આપું. ઉદાહરણ તરીકે ધારો કે ટેબલ પર એક પુસ્તક સ્થિર છે. આપણે એની ચર્ચા કરીએ કે ભાઈ ટેબલ છે, એ ટેબલની ઉપર એક ધારો કે પુસ્તક છે. ફિઝિક્સમાં તમને ખ્યાલ છે કોઈ પણ વસ્તુ આ રીતે દોરાય, એક પુસ્તક છે સ્થિર છે, તો પછી એની ઉપર કયા કયા બળ લાગતા હશે? તો મને એટલો તો ખ્યાલ છે કે પૃથ્વીની સપાટી પર હોય એટલે ગુરુત્વાકર્ષણ બળ તો લાગે ને લાગે. W બરાબર mg, આ બળ તો 100% લાગે. બરાબર, સ્થિર પદાર્થ છે, સ્થિર પદાર્થ એટલે ઘર્ષણ ન લાગે, પણ ગુરુત્વાકર્ષણ બળ તો 100% લાગે. બોલો, ખબર પડે એટલી. પણ એ પદાર્થ સ્થિર છે એનો મતલબ એવો થાય કે બીજું એક બળ લાગતું હશે જે આને સમતોલતું હશે, એને આપણે કહી દઈએ લંબ બળ. શું કહી દઈએ એને? લંબ બળ. શું કહીશું? લંબ બળ. અને આને શું કહેવાય? ગુરુત્વાકર્ષણી બળ અથવા તો વજન બળ. ગુરુત્વાકર્ષણ બળ અથવા તો વજન બળ, પેલું કહેવાય લંબ બળ. હવે આપણે આ પદાર્થની અવસ્થા ખબર છે. જો સ્થિર છે, પદાર્થ સ્થિર હોય એનો મતલબ શું થાય કે નેટ ફોર્સ કેવું થાય? 0. સ્થિર પદાર્થમાં નેટ ફોર્સ કેવું હોય? 0 હોય. જો નેટ ફોર્સ 0 હોય તો એનો મતલબ કે W અને R બંને કેવા થવા જોઈએ? સમાન થવા જ જોઈએ. મૂલ્ય એના સમાન જ થવા જોઈએ અને એમની દિશા જે છે એ વિરુદ્ધ થવી જ જોઈએ. બરાબર, મતલબ કેમ કહેવાય કે ગુરુત્વાકર્ષણ બળ તો લાગતું જ હોય ને. જો પદાર્થ સ્થિર હોય તો બીજું બળ એક એની વિરુદ્ધમાં લાગવું જ જોઈએ, જેનું મૂલ્ય W જેટલું જ હોવું જોઈએ અને દિશા વિરુદ્ધ જ હોવી જોઈએ. આ બીજું તમને કહો, આ લંબ બળ છે ને, લંબ બળ એ સ્વનિયમન બળ છે. કેવું છે? સ્વનિયમન. લંબ બળ કેવું છે? સ્વનિયમન બળ છે. તમને એમ થાય કે સર આ સ્વનિયમન બળ એટલે શું? તો કે સમજો, હું તમને એક વાત જણાવું. લંબ બળ એ સ્વનિયમન બળ છે, બહુ જોરદાર છે. એ ધારો કે એક વ્યક્તિ છે, એ કોઈ પ્લેટફોર્મ પર ઊભો છે, બરાબર. એનું દળ ધારો કે 50 કિલોગ્રામ છે, તો પછી જે વજન બળ લાગશે એ કેટલું લાગશે? 500 ન્યૂટન લાગશે. mg વજન બળ, 50 કિલોગ્રામ દળ હોય તો 500 ન્યૂટન બળ લાગે. ધારો કે એક બીજો વ્યક્તિ છે, બરાબર. એક બીજો વ્યક્તિ ધારો કે છે, એનું દળ 60 કિલોગ્રામ છે, તો વજન કેટલું હશે એનું? 600 ન્યૂટન હશે. વજન બળ જે છે, ગુરુત્વાકર્ષણ બળ 600 ન્યૂટન હશે. હવે આ વ્યક્તિ પણ સ્થિર છે, આ વ્યક્તિ પણ સ્થિર છે, તો એમની ઉપર બોલો લંબ બળ લાગતા હશે? આને R1 કહી દો, આને R2 કહી દો, તો સ્થિર છે નો મતલબ કે અહીંયા R1 બરાબર 500 ન્યૂટન અને અહીંયા R2 બરાબર 600 ન્યૂટન. તો જો વજન બળ જે છે એની વિરુદ્ધમાં જે લંબ બળ લાગે છે એ બોલો બંનેમાં અલગ અલગ લાગે. પડે ખબર? બંનેમાં બળ કેવું લાગ્યું? અલગ અલગ લાગ્યું. એટલે આ શું છે? સ્વનિયમન બળ છે. એનું મૂલ્ય એ જાતે નક્કી કરે. ને કેટલું નક્કી કરે? વજન બળ જેટલું. યાદ રાખવું, આ સ્વનિયમન બળ એટલે એનું મૂલ્ય એ જાતે નક્કી કરે. ને કેટલું નક્કી કરશે? એ વજન બળ જેટલું નક્કી થશે. ક્યારે? પદાર્થ આ રીતે સ્થિર હોય ને ત્યારે. બોલો, ખબર પડી સ્વનિયમન બળ કોને કહેવાય? ચાલો, તો આપણે જો એવું એક વિધાન લઈએ, એટલે ધારો કે આજે ઉદાહરણ આપણે લીધું, એમાં જો હું એક એવું વિધાન લખું અહીંયા, કયું ઉદાહરણ? આ એવું એક વિધાન લખીએ કે ભાઈ W બરાબર R હોવાથી, W બરાબર R હોવાથી પદાર્થ અથવા તો પુસ્તક પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય છે. આથી પુસ્તક સ્થિર છે. હું એવું વિધાન લખું કે W બરાબર R હોવાથી બળો નાબૂદ થાય, એમ એટલે કે પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય ને પુસ્તક કેવું રહે? સ્થિર રહે છે. જો આવું હું વિધાન આના માટે લખું ને, આના માટે, તો હું અહીંયા ટોટલી અસત્ય છું એવું કહેવાય. આ વિધાન કેવું છે? અસત્ય છે. કેમ? કારણ કે મને બળો ખબર જ નહોતી. આમાં મને બળો ખબર જ નહોતી ને, મને ખાલી એક જ બળ ખબર હતી કે ભાઈ વજન બળ લાગે. આના વિશે મને ખ્યાલ જ નહોતો. આ બળ મેં શું કામ લગાડ્યું? કારણ કે મને એ ખબર હતી પુસ્તક કેવું છે? સ્થિર છે. સ્થિર હોય તો આના જેટલું જ બળ આ દિશામાં લાગવું જ જોઈએ. આના જેટલું જ બળ આ દિશામાં લાગવું જ જોઈએ. અને સ્થિર તો જ થાય કે જો બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય. એટલે હું એવું ન કહી શકું કે W અને R સમાન હોવાથી, W અને R બંને કેવા? સમાન હોવાને કારણે આની પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય ને પુસ્તક કેવું રહે? સ્થિર.
એ વિધાન જો હું લખું ને તો એ અસત્ય વિધાન કહેવાય. બરાબર, એની જગ્યાએ મારે આ કિસ્સામાં આવું વિધાન કરવું જોઈએ કે પુસ્તક સ્થિર હોવાનું માલુમ પડતા પરિણામી બાહ્ય બળ શૂન્ય થતું હોવાથી R બરાબર W થાય. હું આવું વિધાન કરી શકું કે પુસ્તક સ્થિર હોવાનું માલુમ પડતા એની પરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય થવું જોઈએ અને પરિણામે R અને W કેવા થવા જોઈએ? સમાન અને વિરુદ્ધ દિશામાં થવા જોઈએ. R બરાબર W એટલે કે R અને W સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાંના થાય છે અથવા તો હોવા જોઈએ. તો આ વિધાન મારું કેવું કહેવાય? સત્ય વિધાન. કેવું વિધાન કહેવાય? સત્ય સૂચન. ખબર પડે? તો ટૂંકમાં આ બધું શું છે કે થોડાક નાના ઝીણા ઝીણા કન્સેપ્ટ છે ખાલી. બરાબર, અને તમારે MCQ માટે આ વસ્તુ જે આખી બોર્ડ ઉપર લખી છે એ MCQ માટે તમારે ખાસ તૈયાર કરવાની છે. કારણ કે MCQમાં આ કન્સેપ્ટ છે ને બહુ નાનો છે પણ એની મૂલ્ય છે ને ઘણું મોટું છે. કન્સેપ્ટ ખૂબ નાનો પણ મૂલ્ય બહુ મોટું. કેમ કે ભાઈ મને અવસ્થા ખબર છે, બળો ખબર નથી, તો હું અવસ્થા ઉપરથી બળો જાણી શકું. બરાબર, અવસ્થા ઉપરથી આની પરના બળો કેવા છે હું જાણી શકું. બરાબર, અને જો મને અવસ્થા ખબર ન હોય, મને બળો ખબર છે, તો હું એની ઉપરથી એનો પ્રવેગ 0 છે એ અવસ્થા હું જાણી શકું. આમાં આપણે પ્રવેગ બળો ખબર નહોતા, આમાં આપણે બળો ખબર નથી, પ્રવેગ ખબર છે તેના પરથી બળ જાણી શકીએ, અને જો બળ ખબર હોય તેના પરથી પ્રવેગ જાણી શકાય. એટલે અવસ્થા ઉપરથી તમે એના બળો કયા છે એ જાણી શકો અને બળો ઉપરથી પદાર્થ કઈ અવસ્થામાં છે જાણી શકો. ખબર પડે? તો આટલું જે આપણે ભણ્યા એના ઉપર આધારિત આપણે 2 ઉદાહરણોની ચર્ચા કરીએ એટલે આપણે આ ટોપિક છે ને એકદમ સ્પષ્ટ રીતે ખ્યાલ આવી જાય. બરાબર, આમાં તમને પ્રથમ નિયમ શું છે? તો મટીરિયલમાં તમને જેટલું કે મટીરિયલમાં ક્વેશ્ચન આન્સર પ્રમાણે જેટલા પોઈન્ટ આપ્યા છે એ પ્રમાણે તમારે તૈયાર કરવાનું છે. આ ઉદાહરણોની બેઝિકલી તૈયાર કરવાનું હોતું નથી પરીક્ષાની દ્રષ્ટિએ. હવે કન્સેપ્ટની દ્રષ્ટિએ મારે આખું સમજાવ્યું તમને, પણ પરીક્ષાની દ્રષ્ટિએ ઉદાહરણો તૈયાર કરવાના ન હોય, મેઇન તમારે જે સેન્ટેન્સ એના છે એ ખાલી તૈયાર કરવાના છે. ઓકે, ચાલો તો આપણે આ નિયમો પર આધારિત ઉદાહરણો લઈએ. બરાબર, 2 ઉદાહરણ છે, કારનું ઉદાહરણ છે અને જડત્વનું ઉદાહરણ. એ ઉદાહરણ લઈ લે તમને ટોપિક જે છે એ સ્પષ્ટ ખ્યાલ આવે. ઓકે, તો ચાલો આવો જોઈએ આપણે કારનું ઉદાહરણ. ચાલો તો આ રીતે એક ઉદાહરણ છે કે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી ઝડપ પ્રાપ્ત કરતી અને સીધી અને પછી સીધી લીસી સડક પર નિયમિત ઝડપથી ગતિ કરતી કારનો વિચાર કરો. ચલો આ એક આપણે ઘટના આપી છે. આ ઘટનાનું આપણે બળોના સંદર્ભમાં આખું એનાલિસિસ કરવાનું છે. બરાબર, હવે સમજો કે કાર જે છે એ પહેલા સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે. મતલબ કે કાર કેવી છે? સ્થિર છે. જો સ્થિર હોય તો એની પરનું પરિણામી બાહ્ય બળ કેવું હશે? 0. પ્રારંભિક સ્થિતિમાં કાર જે છે એ કેવી છે? સ્થિર છે. સ્થિર છે એટલે પરિણામી બાહ્ય બળ કેવું છે? 0 છે. બરાબર, ચલો સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી ઝડપ પ્રાપ્ત કરે. હવે જેવી કાર જે છે એ ઝડપ પ્રાપ્ત કરે એનો મતલબ એવો થાય કે એમાં એની ગતિ કેવી થાય? પ્રવેગિત ગતિ થાય. એટલે પ્રવેગી ગતિ થાય. પ્રવેગી ગતિ થાય તો એનો મતલબ કે આ વખતે નેટ ફોર્સ જે છે એ 0 હોય નહીં. કંઈક બળ લાગતું હશે એટલે કંઈક એની પર શું લાગશે? ચોખ્ખું બાહ્ય બળ લાગશે. પ્રશ્ન એ થાય કે આ ચોખ્ખું બાહ્ય બળ ક્યાંથી લાગે? આ ચોખ્ખું બાહ્ય બળ જે છે એ લાગે ક્યાંથી? હવે કોઈ પણ પદાર્થને આગળ ગતિ કરાવી હોય તો પાછળથી બોલો ને આમ ધક્કો મારવો પડે કે નહીં? હવે તમે કારમાં બેઠા છો ને તમે આગળ ગતિ કરાવો છો, બરાબર, કાર જે છે આગળ ગતિ કરે છે તો પછી પાછળથી કોઈ ધક્કો તો મારતું ન હોય. બરાબર, ખબર પડે? પાછળથી કોઈ ધક્કો તો મારતું નથી તો પછી કાર આગળ ગતિ કરે જ કેમ? બરાબર, ધારો કે આપણે ફિઝિક્સમાં કાર આ રીતે દોરીએ કે ભાઈ આ કાર છે એ કારને તમારે આગળ લઈ જવી છે તો બોલો આગળ તરફ બળ લાગવું જોઈએ કે નહીં? તો પ્રશ્ન એ છે કે આગળ તરફ આ બળ લગાડે કોણ? હવે તમને એમ થાય કે સર એન્જિન બળ ન લગાડે. અરે પણ એન્જિન તો કારની અંદર હોય છે, એ થોડું પાછળ ધક્કો મરાવી શકે. એન્જિન છે કેવું છે? કારની અંદર છે, એ કંઈ પાછળ ધક્કો થોડો મરાવી શકે. તો તમને એમ થાય કે સર એન્જિન શરૂ થાય એટલે વ્હીલ ફરે કે નહીં? એ ફરે એટલે આગળ ગતિ કરે. પણ હું તમને એમ કહું કે જો આ સપાટી ઘર્ષણ રહિત હોત ને, જો આ સપાટી આદર્શ હોત, ઘર્ષણ રહિત હોત ને તો વ્હીલ ભલે ફરે પણ કાર આગળ ગતિ ન કરે. વ્હીલ ફરે પણ કાર આગળ ગતિ કરે નહીં. તો કારને આગળ ગતિ કરવા માટે એકમાત્ર બળ છે જે આ દિશામાં લાગે છે અને એ છે ઘર્ષણ બળ.
કેવું બળ છે? ઘર્ષણ બળ. આ ઘર્ષણ બળ એ આ કિસ્સામાં બાહ્ય બળ પૂરું પાડે છે. ઘર્ષણ બળ એ બાહ્ય બળ પૂરું પાડે છે અને એનો જે આઘાત લાગે છે એ કારમાં ટાયર ઉપર લાગે છે અને પરિણામે કાર આગળ ગતિ કરે છે. બરાબર, થોડુંક નવું લાગશે તમને આ કે સર આ ઘર્ષણ બળ તો ગતિને અટકાવે ને. ઘર્ષણ બળ ખરેખર ગતિને અટકાવે જ, પણ ઘર્ષણ બળ અમુક કિસ્સાઓમાં બાહ્ય બળ પૂરું પાડે છે. સીધી વાત છે, તમે રસ્તા ઉપર જાઓ છો, બરાબર, જો ઘર્ષણ બળ ન હોત તો તમે રસ્તા ઉપર ગતિ કરી શકો નહીં, તમે ચાલી ન શકો ને. તમારે શું કરવું પડશે? પગ વડે પાછળની તરફ તમે બળ લગાડો છો જમીનને, પરિણામે તમે આગળ તરફ ગતિ કરી શકો છો. તો આ કિસ્સામાં ઘર્ષણ બળ છે એ બાહ્ય બળ પૂરું પાડે છે. બાકી આ કિસ્સામાં કોઈ પણ પ્રકારનું આંતરિક બળ છે, એન્જિન હોય કે તમે સ્ટેરિંગ ઉપર આમ ધક્કો મારો છે એ બળ હોય, એ કોઈ પણ બળો જે છે, આંતરિક બળો કોઈ પણ હોય, એ તમારી કારને ગતિ કરાવી શકે નહીં. હમણાં થોડીક આપણે ચર્ચા કરશું કે ઘર્ષણ બળ કઈ રીતે આપને આગળ ગતિ કરાવે. બરાબર, ચાલો. તો એ ઝડપ પ્રાપ્ત કરે એટલે પરિણામી એની પર બળ લાગતું હશે, ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય. અને બોલો, તમને ખ્યાલ આવી ગયો આમાં કે ઘર્ષણ બળ છે એ આ કિસ્સામાં પરિણામી બાહ્ય બળ પૂરું પાડે છે. ઓકે, પછી તે સીધી સડક ઉપર નિયમિત ઝડપથી ગતિ કરતી હોય. ચલો, ફરી પાછી તે કઈ ઝડપથી ગતિ કરે છે? નિયમિત ઝડપથી ગતિ કરે છે. તો તમે શું કહી શકો ફરીથી કે ફરી પાછું નેટ ફોર્સ કેવું થઈ ગયું? 0. એ નિયમિત ઝડપથી ગતિ કરે તો ફરી પાછું પરિણામી બાહ્ય બળ કેવું થઈ ગયું? એની પરનું 0. ખબર પડે? તો જો આ ઘર્ષણ બળ વાળું છે ને, એને સમજવા માટે હું તમને એક ઉદાહરણ આપું. આપણે જે નેક્સ્ટ આગળના સેશનમાં પણ ભણી ગયા હતા, જડત્વનું એક ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ, એની ડિસ્કસ કરીએ. કે તમે ધારો કે એક સ્થિર બસ છે, સ્થિર બસ છે, એ સ્થિર બસમાં તમે ઊભા છો. હવે સ્થિર બસ છે, તમને ઉદાહરણ લગભગ આપણે ગઈકાલના સેશનમાં પણ ચર્ચા કરી ગયા હતા, પણ ફરી પાછું તમને એ ઉદાહરણની આ ખાસ તો આ સમજવા માટે ઘર્ષણ બળ બાહ્ય બળ કેમ પૂરું પાડે એ સમજવા માટે ઉદાહરણ જોઈએ. તમે સ્થિર બસ છે એમાં ઊભા છો તમે, બરાબર. બસ જે છે આ ફિઝિક્સની થઈ ગઈ આપણી બસ, એ બસમાં તમે ઊભા છો, જગ્યા નહીં મળી હોય બેસવાની, કાં ટિકિટ નહીં લીધી હોય એટલે તમે ઊભા છો, બરાબર. તો વિથ સ્માઇલિંગ ફેસ સાથે તમે ઊભા છો. ઓહો, કામ થઈ ગયું, ટિકિટ લીધી નથી એમ, બરાબર. ડ્રાઈવર એકાએક બસ શરૂ કરે, ડ્રાઈવર એકાએક આગળ તરફ બસ ગતિ કરાવે એટલે આપણે પાછળ તરફ નમી જઈએ છીએ. એ તમને અનુભવ છે? ડ્રાઈવર આગળ તરફ એકાએક બસ શરૂ કરે તો આપણે પાછળ તરફ નમી જઈએ છીએ, બરાબર. હવે આવું કેમ થાય? પ્રશ્ન એ છે કે આવું કેમ થાય? ડ્રાઈવર છે આગળ તરફ ગતિ શરૂ કરે એટલે આપણે પાછળ તરફ નમી જઈએ, આવું કેમ થાય? તો એના માટે એકને એક માત્ર કારણ જવાબદાર છે, ઘર્ષણ બળ. કોણ જવાબદાર છે? ઘર્ષણ બળ. દાખલા તરીકે સમજો કે બસ છે, તમે ઊભા છો, ડ્રાઈવર જેવી બસ શરૂ કરે તો આપણા પગ અને જે તળિયું છે બસનું તે એમની વચ્ચે કંઈક ઘર્ષણ છે. એ ઘર્ષણ છે એટલે આપણે આગળ વયા જઈએ છીએ. ત્યાં જઈએ છીએ, આપણું પગ જે છે, તળિયું અને પગ વચ્ચે ઘર્ષણ હોવાને કારણે બસનું તળિયું આપણા પગને આગળ લઈ જાય છે અને પરિણામે આપણે પાછળ નમી જઈએ છીએ. સમજો, ધારો કે ઘર્ષણ ન હોત, અહીંયા ઘર્ષણ ન હોત તો શું થાય કે તમે અહીંયા ઊભા છો, જો ઘર્ષણ ન હોત તો બસ આગળ જાત અને તમે પાછળ અથડાત. સમજો, તમે ઊભા છો બસમાં, લોબીમાં ઊભા છો, જો બસનું તળિયું અને તમારું પગ છે એમની વચ્ચે ઘર્ષણ ન હોય તો બસ આગળ જાય અને તમે બસમાં પાછળ શું થાત? અથડાત, બરાબર. એટલે કે વાહો છે ને એ તમારો કાયમ માટે જતો રહે, બરાબર. કરોડરજ્જુ છે એ કાયમ માટે હાથમાં આવી જાય, કરોડ રૂપિયાનો ખર્ચો કરાવે, એટલે ખબર પડે. તો તમે પાછળ નમો છો એનું કારણ કોણ છે? ઘર્ષણ બળ. કારણ કે તમે બસ જે છે એ એનું તળિયું અને તમારા પગ વચ્ચે ઘર્ષણ છે તો એ તમને આગળ લઈ જાય અને પરિણામે તમારું જે શરીર છે શું થાય? જડત્વના ગુણધર્મને કારણે ત્યાં ને ત્યાં રહેવા પ્રયત્ન કરે એટલે આપણે શું થઈ જઈએ? આમ આડા થઈ જઈએ, એટલે ખબર પડે. પણ આપણું શરીર કેવું છે? આપણું શરીર કાંઈ દ્રઢ પદાર્થ નથી. આપણું શરીર જે છે એ દ્રઢ નથી. દ્રઢ એટલે ધારો કે આ ચોક છે અથવા તો આ પેન છે એ દ્રઢ કહેવાય, એમ આમ વળી ન શકે તેવું. આપણું શરીર કંઈ દ્રઢ નથી. આપણું શરીર જે છે ને એ વિરૂપણ છે, વિરૂપણશીલ છે. એટલે કે આપણે નમી શકીએ આમ આમ, બરાબર. આમ નમી શકો, આમ નમી શકો તમે, પડે ખબર? આમ તમે નમી શકો છો. વિરૂપણશીલ શરીર છે અને પરિણામે શું થાય છે કે સ્નાયુઓ ખેંચાશે. તમારું જે શરીર છે આ રીતે થયું, સ્નાયુઓ જે છે એવી રીતે ખેંચાશે અને શરીરને ફરી પાછું શું કરશે? તે
બેલેન્સમાં રાખી દેશે. ખબર પડે આપણું શરીર જે છે વિરૂપણશીલ નથી. જુદા જુદા જે આપણા બધા અંગો છે એ જુદા જુદા અંગોની સાપેક્ષ ગતિ આમાં શક્ય છે. સાપેક્ષ ગતિ થઈ શકે છે. જુદા જુદા અંગો વચ્ચે સાપેક્ષ ગતિ થઈ શકે. મતલબ કે તમારું નીચેનો જે આ પોર્શન છે બરાબર, આપણા શરીરનું કમરથી નીચેનો પોર્શન સ્થિર રહી શકે, તમારું જે શરીર છે આગળનું એ આમ ઝૂકી શકે, એમ ઉપરનો ભાગ આમ ઝૂકી શકે, આમ ઝૂકી શકે, અથવા તો તમે આમ સ્થિર હોય તો તમારા પગ આગળ જઈ શકે છે. એટલે શું છે, જુદા જુદા અંગો વચ્ચે સાપેક્ષ ગતિ થઈ શકે છે. અને પરિણામે શું થાય કે આપણે એક વખત ઝૂકીએ પછી જે છે બેલેન્સ જાણવા માટે શરીર ફરી પાછું શું થાય છે, સીધું થઈ જાય છે. હવે સેમ પાછું ક્યારે બને કે જ્યારે ડ્રાઈવર છે એકાએક બ્રેક મારે, બ્રેક મારશે એટલે આપણું શરીર કેવું થાય છે, આમ આગળ તરફ નમી જાય છે. તો કેમ એવું થાય, તો કે બ્રેક મારે ત્યારે શું થશે, તો કે ટાયર અને બસનું તળિયું અને આપણા જે પગ છે એમની વચ્ચે ઘર્ષણ છે, એ ઘર્ષણને કારણે બ્રેક મારે એટલે એ શું પ્રયત્ન કરે, સ્થિર થવાનો. બરાબર, ઘર્ષણ બળ એમને સ્થિર કરે તો પણ આપણું શરીર જે છે એ જડત્વના ગુણધર્મને કારણે શું થાય, ગતિમાન થાય છે. એ તો ગતિ ચાલુ જ રાખશે ને, પરિણામે શું થાય, આપણે આગળ તરફ થોડા નમી જઈએ છીએ. ફરી પાછું શરીર જે છે તે સ્થિતિસ્થાપક છે ને સ્નાયુઓ ફરી પાછા શું થાય છે, એ જ પોઝિશન ઉપર આવી જાય છે. ખબર પડે? તો ઘર્ષણ બળ છે ને એ બહુ જોરદાર છે. આ ચેપ્ટરમાં સૌથી મહત્વનો જો ટોપિક હોય ને તો એ ઘર્ષણ બળ છે. આ બહુ મહત્વનું છે. ગતિનો વિરોધ તો કરે જ છે, સાથે સાથે ગતિ કરાવવામાં ફાયદો પણ કરે છે. ઘર્ષણ બળના આપણે ફાયદા અને ગેરફાયદા પણ જોઈશું. ઘર્ષણ બળ આપણા માટે જરૂરી પણ છે અને ઘર્ષણ બળ આપણા માટે જરૂરી નથી પણ. એટલે ફાયદા પણ છે ને ગેરફાયદા પણ છે. એની ચર્ચા આપણે આગળ જતા ચેપ્ટરમાં કરીશું. પણ ઘર્ષણ બળ બાહ્ય બળ પૂરું પાડે છે. બોલો, આ ઉદાહરણ પરથી તમને સ્પષ્ટ ખ્યાલ આવે. જો ઘર્ષણ ન હોત ને તો વાહો ભાંગી જાય. પડે ખબર? જો ઘર્ષણ ન હોત તો વાહો ભાંગી જાય. તમે પ્રયોગ કરી શકો, હું તમને આઈડિયા આપી શકું. પ્રયોગ કરી શકો. બસ છે, એ બસમાં જે પેલી ગેલેરી હોય કે નહીં, એ ગેલેરીમાં તમારે કાચ નાખી દેવાનો. શું નાખી દેવાનો? કાચ, એકદમ લીસો પદાર્થ. પછી તમારે બરાબર એક બીજો કાચ એની ઉપર રાખવાનો. એક કાચ આમ રાખો, બીજો કાચ આમ રાખો, અને પછી બીજા કાચની ઉપર તમે ઊભા રહ્યો અને પછી બસ શરૂ કરો. તો તમને ખબર પડશે કે બસ શરૂ થાય ને તો નીચેનો કાચ જે છે ને આગળ જતો જશે, ઉપરનો તમે ઊભા છો ને કાચમાં કાંઈ ફેર નહીં પડે, એ ત્યાં ત્યાં રહે. અને વાહનનો જે બરાબર જે ભાગ છે પાછળનો ભાગ એ શું થાય, તમારી સાથે અથડાશે. એટલે ખબર પડે? બરાબર. તો ચલો, ન્યૂટનનો આ ગતિનો પ્રથમ નિયમ હતો. ન્યૂટનનો ગતિનો આ પ્રથમ નિયમ હતો જેની આપણે આખી ચર્ચા કરી. તો આશા રાખું તમને આખો ખ્યાલ આવી ગયો હશે પ્રથમ નિયમમાં. અને ખાસ કરીને આ બંને ઉદાહરણમાં ઘર્ષણ બળ ફાયદો પણ કરાવે છે અને ગેરફાયદો પણ કરાવે છે, ગતિનો વિરોધ પણ કરે છે અને ગતિ કરવામાં મદદરૂપ પણ થાય છે. ઓકે, ક્લિયર? ચાલો, તો આગળ નેક્સ્ટ ટોપિક લઈશું. ચાલો, નેક્સ્ટ ટોપિક છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો પેલા તો પ્રથમ નિયમ અને બીજો નિયમ છે એમાં કંઈક થોડોક ડિફરન્સ છે. એની પહેલાં આપણે ચર્ચા કરી લઈએ કે ન્યૂટનનો ગતિનો જે પ્રથમ નિયમ છે એ એવા કિસ્સાઓ માટે હતો કે જેમાં નેટ ફોર્સ શૂન્ય હતું, મતલબ કે પદાર્થનો પ્રવેગ કેવો હોય, 0. એવા કિસ્સાઓ માટે જ ન્યૂટનનો પ્રથમ નિયમ છે. બરાબર, મતલબ કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એ આપણને બળની વ્યાખ્યા આપે છે. શું આપે છે? બળની વ્યાખ્યા. કે બળ એ એવી ભૌતિક રાશિ છે કે જે સ્થિર પદાર્થને ગતિમાં લાવે અને જે ગતિમાન પદાર્થ છે એના વેગમાં ફેરફાર કરે, મતલબ કે તેને અટકાવે અથવા તો ધીમી પાડે. બરાબર. તો આમ પ્રથમ નિયમ એ પરિણામી બળ 0 હોય એવા કિસ્સાઓ માટે જ એપ્લાય કરી શકાય. અને બળની વ્યાખ્યા આપે છે તે સ્થિર પદાર્થ ગતિમાં લાવે અને ગતિમાન પદાર્થને અટકાવવા માટે જે ભૌતિક રાશિ હોય છે બળ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ બળ નોટ ઇક્વલ ટુ 0 હોય, નેટ ફોર્સ નોટ ઇક્વલ ટુ 0 હોય તેવા વ્યાપક કિસ્સાઓ માટે છે. નેટ ફોર્સ નોટ ઇક્વલ ટુ 0 હોય તેવા વ્યાપક કિસ્સા માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એપ્લાય કરવામાં આવે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણને બળનું મૂલ્ય આપશે. શું આપશે? બળનું મૂલ્ય. કે ભાઈ બળ એ પ્રવેગ સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે. બળ અને પ્રવેગ વચ્ચે કેવો સંબંધ છે કે કોઈ પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય તો એની પર બળ કેટલું લાગશે, તો એ સંબંધ આપણને કોણ આપશે? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો બંનેમાં આટલો મેજર ડિફરન્સ છે કે જ્યારે બળ 0 હોય તમે પ્રથમ નિયમ એપ્લાય કરો અને જે કિસ્સામાં બળ નોટ ઇક્વલ ટુ 0 હોય એમાં તમે કયો નિયમ એપ્લાય કરો? બીજો નિયમ. પણ બીજો નિયમ સ્ટાર્ટ કરીએ એની પહેલા આપણે એક ભૌતિક રાશિ ભણવી પડે જેનું નામ છે રેખીય વેગમાન. કઈ ભૌતિક રાશિ?
રેખીય વેગમાન. હવે સમજો રેખીય વેગમાન કેમ, તો કે આપણે ચેપ્ટર નંબર 7 આગળ ભણીશું રોટેશનલ મિકેનિક્સ, એમાં કોણીય વેગમાનની વાત આવશે. કોની આવશે? કોણીય વેગમાનની. એટલે આપણે સ્પષ્ટ મેં કીધું રેખીય વેગમાન. ખબર પડે? રેખીય વેગમાન ભૌતિક રાશિ શું છે, તો કે સમજો કે ધારો કે બે વાહનો છે, એ સામ સામે ગતિ કરીને આવે છે અને અથડાય છે, તો પ્રશ્ન એ છે કે કોને વધુ નુકસાન થાય? બે વાહનો છે, સામ સામે આવે છે, ગતિ કરીને આવે છે, અથડાય છે, તો મારો પ્રશ્ન એ છે કે કોને વધુ નુકસાન થશે? તો તમે એમ કહો કે ચલો સર, જેનો વેગ વધારે હશે એને નુકસાન વધારે થશે, જેનો વેગ ઓછો હશે નુકસાન ઓછું થશે. અથવા કોઈ એમ કહે છે કે સર, જેનો વેગ ઓછો હશે નુકસાન વધુ થશે, જેનો વેગ વધારે હશે નુકસાન ઓછું થશે. અથવા ઘણા એમ કે સર, દળ જેનું દળ વધારે હશે એને નુકસાન થશે, અથવા તો દળ ઓછું હશે એને નુકસાન થશે. એટલે ખબર પડે. પણ બધાના જવાબ કેવા છે? અલગ અલગ છે, સ્પષ્ટ નથી. એટલે ખબર પડે. હવે એમ થાય કે સર, જેનો વેગ વધારે હોય ને નુકસાન વધારે થાય. ધારો કે એ લોકો કહેતા હોય કે જેનો વેગ વધુ હોય એને નુકસાન વધારે થાય, તો હું એમ કહીશ કે એક ધારો કે ટ્રક છે જેનો વેગ છે 10 કિલોમીટર પ્રતિ કલાક, અને એક છે સાયકલ જેનો વેગ છે 5 કિલોમીટર પ્રતિ કલાક. તો જેનો વેગ વધારે હોય નુકસાન વધારે થાય. શું ટ્રકને અને સાયકલ અથડાય તો ટ્રકને વધુ નુકસાન થાય? ખોટી વાત છે. એટલે ખબર છે નુકસાન કોને થાય? સાયકલને. ટૂંકમાં આમાં સ્પષ્ટ શું નથી કે બંને પદાર્થો કયા ને એ સ્પષ્ટ નથી. જો હું એમ કહી દઉં કે ભાઈ બંને પદાર્થો આ છે, તો તમે સ્પષ્ટ કહી શકો કે સર આને જ નુકસાન વધારે થાય. ખબર પડે. તો એ કોના પરથી નક્કી થાય? તો એ રેખીય વેગમાન નામની રાશિ પરથી નક્કી થાય કે ખાલી વેગ મહત્વનો નથી. શું? ખાલી વેગ મહત્વનો નથી, પણ દળ સાથે ગુણો ને એટલે વેગને માન મળે અને ભૌતિક રાશિ બને વેગમાન. ખાલી વેગ મહત્વનો નથી, તમારે દળ પણ જોવું પડે. તો વેગને દળ સાથે ગુણો એટલે જે ભૌતિક રાશિ બને એને કહેવામાં આવે છે વેગમાન. તો વેગમાન એટલે દળ ગુણ્યા પદાર્થનો વેગ, એની સંજ્ઞા p છે, તો વેક્ટર p બરાબર m વેક્ટર v. તો ચલો, વેગમાન કેવી રાશિ છે? સદિશ રાશિ છે, કારણ કે વેગ સદિશ રાશિ છે. વેગમાનની દિશા તો કે વેગની દિશામાં હોય. બરાબર. એની કઈ દિશા હોય? તો કે વેગમાન હંમેશા રેખીય વેગની દિશામાં હોય. રેખીય વેગમાન હંમેશા રેખીય વેગની દિશામાં હોય, p બરાબર mv સૂત્ર પ્રમાણે. બરાબર. ચલો, એનો એસઆઈ એકમ જો લઈએ તો દળનો એકમ કિલોગ્રામ, વેગનો એકમ મીટર સેકન્ડ ઇનવર્સ, તો એસઆઈ એકમ આવશે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇનવર્સ. ઘણી વખત આને આમ પણ લખાય, કિલોગ્રામ મીટર સેકન્ડ -2 ઇન્ટુ સેકન્ડ કરવું એટલે બોલો થઈ જાય. જો ચેપ્ટર નંબર 2 માં તમે ભણી ગયા હોય તો આ જે છે ને એ બળનો એકમ છે, એટલે કે ન્યૂટન છે. ન ભણ્યા હોય તો આપણે આગળના સેશનમાં આવશે. તો આથી જઈ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. પારિમાણિક સૂત્ર જો આનું લેવું હોય તો આવશે m1L1T-1. બોલો ખબર પડે. તો ખાસ બાબત યાદ રાખવાની, સૂત્ર p બરાબર mv. ચેપ્ટરનું પહેલું સૂત્ર આપણે આવે છે સદિશ રાશિ છે વેગમાન, એની દિશા રેખીય વેગની દિશામાં હોય. એનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર સેકન્ડ ઇનવર્સ અથવા તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. પારિમાણિક સૂત્ર m1L1T-1. બોલો ખબર પડે. ચાલો, હવે ઘણી વખત વેગમાનનો ફેરફાર એવું તમને પૂછે. શું ફેરફાર? તો હવે તમને એટલું તો ખાસ ખબર જ હશે, અને ન ખબર હોય તો એક બાબત અહીંયા લખું છું, ખાસ નોટમાં ઉપર હાસ્યમાં લખી નાખવાનું કે ફેરફાર. શું ફેરફાર? એટલે અંત માઇનસ પ્રારંભ. આ તમને ફિઝિક્સમાં હંમેશા યાદ હોવું જોઈએ કે ફેરફાર એટલે અંત માઇનસ પ્રારંભ. કે પછી કોઈ પણ હોય, ફેરફાર એટલે હંમેશા અંત માઇનસ પ્રારંભ. અંતિમમાંથી પ્રારંભ બાદ કરો ત્યારે તમને શું મળે? ફેરફાર મળે. ફેરફાર ઇક્વલ ટુ અંત માઇનસ પ્રારંભ. તો સમજો એવી વાત છે કે એક પદાર્થ છે, એનો વેગ v1 છે પ્રારંભમાં, પછી એનો વેગ v2 થાય છે, એનું દળ m છે. તો એમ કે મને વેગમાનનો ફેરફાર કેટલો? એમ મને કહે કે વેગમાનનો ફેરફાર કેટલો? તો વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, એટલે m વેક્ટર v2 માઇનસ m વેક્ટર v1. કારણ કે અંતમાં વેગ v2, દળ m, તો અંતિમ વેગમાન એટલે m v2. પ્રારંભમાં વેગ v1, દળ m, તો અંતિમ વેગમાન એટલે m v1. જો આમાંથી m કોમન આવે તો આવશે v2 માઇનસ v1.
તો બોલો આને કહેવાય વેગનો ફેરફાર. શું કહેવાય? વેગનો ફેરફાર. તો હું લખી શકું કે વેક્ટર ડેલ્ટા પી બરાબર એમ ડેલ્ટા વેક્ટર વી. તો આ સૂત્ર તમે જુઓ, પી ડેલ્ટા વી બરાબર પી બરાબર એમ વી, અને આ સૂત્ર જુઓ ડેલ્ટા પી બરાબર એમ ડેલ્ટા વી. તો આના પરથી તમે સીધું આવું સૂત્ર યાદ રાખી શકો. એની આ પ્રોસેસ ચાલો ખબર પડે. ચાલો, તો આ થઈ ગયું રેખીય વેગમાન. રેખીય વેગમાનમાં આટલી બાબત છે, ખાસ યાદ રાખવાનું છે સૂત્ર અને એની દિશા હંમેશા રેખીય વેગની દિશામાં હોય. એકમ યાદ રાખવાનું ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, અને બાકી તો પછી તમને ખ્યાલ આવી ગયો હોય. ઓકે, તો આશા રાખો આખા ટોપિકમાં ખ્યાલ આવી ગયો તમને. પ્રથમ નિયમ અને બીજા નિયમમાં શું ડિફરન્સ છે તે, અને રેખીય વેગમાન. તો નેક્સ્ટ સેશનમાં આપણે લઈશું ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ઓકે.